ઇલેક્શન એટલે આપણે જાણીએ છીએ કે ચૂંટણી, અને ચૂંટણી એટલે ઇલેક્શન. આવી આ ચૂંટણી 16 વર્ષ કી બાલી ઉંમર વટાવીને હવે 17ની થઈ છે. તમે કહેશો કે ચૂંટણીને તો કોઈ ઉંમર હોય? એ તો મોટા ભાગે 5 વર્ષની મુદત માટે હોય છે. અત્યારે આ ચૂંટણી વળી 17ની કેવી રીતે થઈ ગઈ? અને આમ તો ચૂંટણીઓ દેશની સ્વતંત્રતા પહેલાં પણ યોજાતી હતી. દેશમાં અને ગુજરાતમાં અત્યારે જ્યારે ચૂંટણીનો વાવર ચાલી રહ્યો છે ત્યારે ચૂંટણી 17ની થઈ એવું વાક્ય ગૂંચવાડો ઊભો કરે એ સ્વાભાવિક છે. પરંતુ આજે બંધારણથી મળેલી અને લોકશાહીના પાયા જેવી ચૂંટણી એટલે ઇલેક્શનની વાત નથી. આ ચૂંટણી એક માદા ગેંડાનું નામ છે. હાલમાં વન્ડરફુલ ઇલેક્શન ખ્યાતનામ પ્રવાસન ધામ એકતાનગર સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં પોતાના જીવનસાથી શ્રીમાન મંગલ સાથે સુખી સંસાર વિતાવે છે અને એક બાળકની માતા પણ છે. એટલે આજે વાત શ્રીમતી મંગલ એટલે કે ઇલેક્શનની માંડી છે, જેનો જન્મ પટણા પ્રાણી ઉદ્યાનમાં થયો. ત્યારે બિહારમાં ચૂંટણીઓની મોસમ હતી એટલે ત્યાંની એની ફોઈ એટલે કે એનિમલ કીપરે એનું આ યાદગાર નામ પાડીને ચૂંટણી પાડી દીધું, ઇલેક્શન પાડી દીધું. જો કે એની જીવન વાર્તા એક રસાકસી ભરેલી ચૂંટણી એટલે કે ઇલેક્શનના પરિણામ જેવી જ રસપ્રદ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સ્ટેટ ઓફ ધ આર્ટ સમાન સરદાર ઝૂઓલોજિકલ પાર્કમાં જંગલ સફારીમાં લુપ્તપ્રાય વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે નિરંતર પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે. સફારી પાર્કમાં ઉમંગ અને ઉલ્લાસનો માહોલ હતો. સવારમાં માદા ગેંડા ઇલેક્શનના જન્મદિનનો ઉજવણીનો અવસર હતો. માનવ જીવનમાં જન્મદિવસ ઉજવણી તો સામાન્ય છે, પરંતુ એકતાનગર સ્થિત જંગલ સફારીમાં પ્રત્યેક પ્રાણી પક્ષીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ત્યારે માદા ગેંડાનો ઇલેક્શનનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો.